જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. તો આવી ગયા છીએ તમારા માટે એક નવો જ વિડીયો લઈને. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. ભાગ્યશાળી પુરુષોની આવી કંઈક 13 લાક્ષણિકતાઓ. દરેક વ્યક્તિના શરીરનું બંધારણ અલગ અલગ હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કોઈપણ પુરુષ કે સ્ત્રીનું જીવન અને ભાગ્ય માનવ શરીરની રચના અને તેમના શરીર પર રહેલા કેટલાક નિશાનોના આધારે જાણી શકાય છે. શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિના જીવનમાં બનતા કેટલાક દુર્લભ સંયોગો વિશે પણ જણાવે છે. આજે અમે તમને તે નિશાનો અને શરીરના અંગો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સીધો સંબંધ વ્યક્તિના જીવનમાં પૈસા સાથે હોય છે. એટલે કે તમારા નસીબમાં અમીર બનવું લખેલું છે કે નહીં. આજના ભૌતિકવાદી વિશ્વમાં પૈસાની ખૂબ જ જરૂર છે. ગરીબ હોય કે અમીર, દરેકને પૈસાની જરૂર હોય છે. પૈસા વિના ધર્મ કે કામ થઈ શકતા નથી. પૈસા વિના આપણે કોઈપણ ભૂખ્યા વ્યક્તિની ભૂખ નથી સંતોષી શકતા. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલા આ નિશાનો અને શરીરની રચનાના આધારે અનુમાન લગાવી શકાય છે કે કયો માણસ ઘણો ભાગ્યશાળી છે અને તેના જીવનમાં ધનવાન હશે. લખેલું છે, આ લોકો માત્ર પોતાના માટે જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો અને જીવનસાથીઓ માટે પણ ખૂબ નસીબદાર હોય છે. જેના કારણે તેનો આખો પરિવાર સુખી જીવન જીવે છે. તો ચાલો જાણીએ કે પુરુષોના શરીરનું બંધારણ કેવું હોય છે અને તેમના શરીર પર કયા નિશાન હોય છે જે તેમના ભાગ્યનો સંકેત આપે છે. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખો. નંબર 1. શુદ્ધ નસ્લનું બાળક હોવું. જે વ્યક્તિના પરિવારમાં ગુણોથી સંપન્ન બાળક જન્મે છે તે કોઈ ભાગ્યશાળી માણસથી ઓછો નથી હોતો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિના ઘરમાં સંસ્કારી, શિક્ષિત અને આદરણીય બાળકનો જન્મ થાય છે, તેની વૃદ્ધાવસ્થા સુખી થાય છે. આવા લોકો વૃદ્ધાવસ્થામાં પણ સુખ ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં પણ શુભ ફળ પ્રાપ્ત કરે છે. તેથી જ એવું પણ કહેવાય છે કે પુત્રોએ ભેગી કરેલી સંપત્તિનો પણ નાશ થાય છે. નંબર 2. સુકન્યા પત્નીને મળવું. સારી પત્ની મેળવવી એ પુરુષ માટે ખૂબ જ ભાગ્યશાળી છે. એક સંકેત છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રી પોતાના પરિવારની ગરિમાને ધ્યાનમાં રાખીને કામ કરે છે, તેને સુકન્યા કહેવામાં આવે છે. જે પુરુષ સુકન્યા સ્ત્રી સાથે લગ્ન કરે છે તેનું આયુષ્ય ભલે ઓછું હોય, પરંતુ તેના ઘરમાં હંમેશા આશીર્વાદ અને શાંતિ રહેશે. આજના સમયમાં સારો જીવનસાથી મળવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. કળિયુગના આ યુગમાં જો કોઈ પુરુષને સુખી પત્ની મળે તો તે કોઈ ભાગ્યશાળી પુરુષથી ઓછો નથી. નંબર 3. શરીરની વિશેષ રચના. જે માણસની પીઠનો આકાર કાચબા જેવો હોય છે તે ખૂબ જ ધનવાન અને ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની હથેળીની મધ્યમાં છછુંદર હોય તો આવા વ્યક્તિને જીવનમાં વાહન સુખ અને સમાજમાં ઘણું માનસન્માન મળે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે પુરુષોની છાતી પહોળી અને લાંબી નાક હોય છે તેઓ ખૂબ જ નાની ઉંમરમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. જો કોઈ પુરુષની તર્જની આંગળી તેના અંગૂઠા કરતાં મોટી હોય તો તેને સારો જીવનસાથી મળે છે. નંબર 4. છાતી પર વધુ વાળ અને અન્ય શુભ સંકેતો. જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે તેઓ જીવનમાં અપાર સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. આવી વ્યક્તિઓ સ્વભાવથી ખૂબ જ સંતુષ્ટ હોય છે અને પોતાનું જીવન મુક્તપણે જીવે છે. જે લોકોના પગમાં કમળ અથવા રથ જેવા શુભ ચિહ્નો હોય છે, તેમનું જીવન ખુશીઓથી ભરેલું છે. આ સાથે જે પુરુષોના હાથ પર 6 આંગળીઓ હોય છે તેઓ અત્યંત મહેનતુ હોય છે. તેમની આ લાક્ષણિકતા તેમના નાણાકીય જીવનને મજબૂત બનાવે છે.
આવા લોકોને તેમના જીવનમાં ક્યારે આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. જો કોઈ માણસના પગ નરમ અને લાલ રંગના હોય અને તેના પગ હંમેશા પરસેવાથી મુક્ત હોય તો તેને જીવનમાં સુખ સુવિધાઓ મળે છે. આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે. નંબર 5. પગ અને શરીરની વિશેષ રચના. જો કોઈ માણસના પગનો સૌથી નાનો અંગૂઠો અંગૂઠા કરતાં મોટો હોય તો આવા લોકો ખૂબ જ ધનવાન હોય છે. જે પુરુષોની જાંઘ લાંબી, જાડી અને મજબૂત હોય છે, તેમનું ભાગ્ય હંમેશા તેમનો સાથ આપે છે. તે જ સમયે જે પુરુષો ખૂબ જ પહોળા અને મજબૂત ખભા ધરાવે છે તેઓ તેમનું જીવન શાંતિથી જીવવાનું પસંદ કરે છે અને હંમેશા તેમની મહેનત પર આધાર રાખે છે. નંબર 6. ગરદન અને હથેળીનો વિશેષ આકાર. નાની ગરદન અને સામાન્ય કદની ગરદન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે પુરુષોની ગરદન બહુ લાંબી નથી હોતી તેઓ ખૂબ પૈસા કમાય છે અને તેમના જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. આ સાથે જે પુરુષોની હથેળીનો તળિયો એટલે કે હથેળીનો મધ્ય ભાગ ઉપરની તરફ ઊંચો છે, તેઓ ખૂબ જ ઉદાર સ્વભાવના છે. આ લોકો કોઈની પણ મદદ કરવામાં શરમાતા નથી અને સુખ અને શાંતિથી ભરેલું જીવન જીવે છે. નંબર 7. નાના અંગૂઠાનું વિશેષ મહત્વ. જે પુરુષોનો અંગૂઠો અન્ય તમામ અંગૂઠા કરતાં મોટો હોય છે તેમના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી થતી. આવા લોકો અઢળક ધન કમાય છે અને તેમના પર હંમેશા દેવી દેવતાઓની કૃપા રહે છે. તેમના જીવનમાં સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓની કોઈ કમી નથી અને તેઓ ખૂબ જ આરામથી તેમનું જીવન જીવે છે. નંબર 8. હાથ પર શુભ ચિહ્નનું મહત્વ. જે પુરુષોના હાથમાં શંખ, ચાકડી, ગદા, રથ કે બાણના નિશાન હોય છે, તેમને તેમના જીવનમાં કોઈને કોઈ ક્ષેત્રમાં શાસન કરવાનો અધિકાર ચોક્કસ મળે છે. આવા લોકોને જમીન અને મકાન નિર્માણમાં મોટી સફળતા મળે છે. તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે, જેના કારણે તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. નંબર 9. ત્રિકોણ ચિહ્ન અને ભાગ્યશાળી પગ. જે પુરુષોના હાથ પર ત્રિકોણનું નિશાન હોય છે તેઓ તેમના પરિવારમાં ગૌરવ લાવે છે. આવા લોકો સુખ સુવિધાઓથી ધન્ય હોય છે અને તેમનો સ્વભાવ ખૂબ જ સુખદ હોય છે, જેના કારણે દરેક વ્યક્તિ તેમને પસંદ કરે છે, તરફ આકર્ષાય છે. આ લોકો પોતાના કુળનું સન્માન અને સન્માન વધારે છે. આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેમના ભાગ્યમાં રાજયોગ લખાયેલો હોય છે. આ સાથે જે લોકોના પગમાં છછુંદર હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમનું જીવન રાજાની જેમ જીવે છે. આવા લોકોને તમામ લક્ઝરી મળે છે. નંબર 10. માથા અને કપાળની વિશેષ રચના. જે પુરુષોનું માથું ગોળ અને પહોળું કપાળ હોય છે તેઓ ખૂબ પ્રભાવશાળી હોય છે અને પોતાના પરિવારને દરેક પ્રકારની ખુશીઓ આપવાનો પ્રયાસ કરે છે. જે પુરુષોની આંખો વાદળી કમળ જેવી સુગંધિત હોય છે અને જેમના હાથ ઘૂંટણ જેટલા લાંબા હોય છે તેઓ જીવનભર સુખ ભોગવે છે. આવા લોકોના હાથમાં ખ્યાતિ હોય છે અને તેઓ જે પણ કાર્યમાં હાથ અજમાવે છે તેમાં સફળતા પ્રાપ્ત કરે છે. નંબર 11. છાતી, નાભી અને પગ સાથે સારા ભાગ્ય સાથે સંકળાયેલ છે. જે પુરુષોની છાતી પહોળી અને મજબૂત હોય, જેની નાભી ઊંડી હોય અને જેના પગ નરમ અને ગુલાબી હોય, તેઓ પ્રેમમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને તેની પત્ની તરફથી તમામ પ્રકારની ખુશીઓ મળે છે અને તેના જીવનસાથી સાથેના સંબંધો હંમેશા સૌહાર્દપૂર્ણ રહે છે. તેમનું લગ્ન જીવન ખૂબ જ છે, તે ખુશીથી ખર્ચવામાં આવે છે. તેમના જીવનમાં રોમાન્સનું વિશેષ સ્થાન છે અને તેઓ પોતાનું જીવન સંપૂર્ણ સુખ અને સંતોષ સાથે જીવે છે. નંબર 12. સ્વસ્થ શરીર અને મન, ભાગ્યશાળીની સૌથી મોટી નિશાની. સ્વસ્થ શરીર અને મન હોવું એ સૌભાગ્યની સૌથી મોટી નિશાની છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભાગ્યશાળી હોવાની પ્રથમ નિશાની એ છે કે વ્યક્તિનું શરીર હંમેશા સ્વસ્થ રહે છે, કારણ કે સ્વસ્થ શરીરમાં જ જીવનમાં અનંત સુખ છે. જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો તે ન તો પૈસા કમાઈ શકે છે અને ન તો તેની સંપત્તિનો આનંદ લઈ શકે છે. જેમનું શરીર હંમેશા સ્વસ્થ રહે છે તેઓએ પોતાને અત્યંત ભાગ્યશાળી માનવા જોઈએ. નંબર 13. સ્થિર આવક ભાગ્યશાળી હોવાની નિશાની. કાયમી આવક એ ભાગ્યશાળી હોવાની મોટી નિશાની માનવામાં આવે છે. જો તમને અચાનક કોઈ સ્ત્રોતથી ખૂબ પૈસા મળે છે અને તેના કારણે તમને કાયમી આવક થઈ જાય છે, તો તમારે સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. કારણ કે જે લોકો પાસે પૈસા છે પરંતુ તે ટકી શકતું નથી, તેમણે ઓળખવું જોઈએ કે તેઓ ખરેખર ભાગ્યશાળી નથી. આવું એટલા માટે થાય છે કારણ કે તેઓએ કોઈ ખોટું કામ કર્યું છે, જેના કારણે દેવી લક્ષ્મી તેમનાથી નારાજ થઈ ગઈ છે. જો તમારે વારંવાર તમારી નોકરી બદલવી પડે છે, તો આ પણ તમારાથી ભૂલ થઈ હોવાનો સંકેત માનવો જોઈએ, જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે અને તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે. મિત્રો, જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારા નવા વિડિયોની સૂચનાઓ મળે. આભાર. જય શ્રી કૃષ્ણ.